ગુજરાતમાં માવઠું આવવાની અંબાલાલ પટેલની આગાહી 30 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહી શકે છે। અરબ સાગરની સિસ્ટમ ડીપ ડિપ્રેશન બની અને ગુજરાત તરફ આવતા ગુજરાતના ભાગોમાં દેશના પૂર્વીય ભાગોમાં જતા રાજસ્થાનમાં સાયક્લોન બનવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। 30 ઓક્ટોબર સુધી રાજ્યના અનેક ભાગોમાં આવી શકે છે વરસાદ। નવેમ્બરમાં પણ ગુજરાતમાં માવઠું આવી શકે। 8 નવેમ્બર બાદ રાજ્યમાં ફરી વરસાદ આવી શકે છે, એટલે 30 તારીખ સુધી તો વરસાદ થશે જ, 8 નવેમ્બર પછી પણ વરસાદ થઈ શકે। ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, તાપી, નર્મદા તેમજ નવસારી, સુરત અને ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં નાની નદીઓમાં પૂર આવે તેવો વરસાદ થવાની પણ શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ સિસ્ટમનો અસર લગભગ જોવા જઈએ તો ત્યાંની છેક રાજસ્થાનના ભાગો અને પૂર્વીય ભારતના ભાગોમાં જતાં વચ્ચે એક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેશે અને એક ટ્રફ લાઇન પણ બનવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં, આણંદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ સમી હાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। શિયાળે જાણે ચોમાસું જામ્યું હોય તેવો વરસાદ હવે આવવાની શક્યતા રહેશે અને આ વરસાદની અસરના કારણે કૃષિ ભાઈઓએ સાવચેત રહેવું ઈષ્ટ રહેશે। ત્યારબાદ બીજી એક સિસ્ટમ નવેમ્બરની શરૂઆતમાં પણ દક્ષિણ ભારતમાં બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમની અસર પણ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે।